કંપનીના નામે મોટા પાયે ઠગાઈ કરવાના ગુનાનો પર્દાફાશ થયો છે। આરોપીઓએ હલકી ગુણવત્તાવાળું સિમેન્ટ અલ્ટ્રાટેકના લોગોવાળી બેગોમાં ભરી ગ્રાહકોને વેચીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી। કટોદરા પોલીસ દ્વારા ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે। પોલીસ દ્વારા 410 જેટલી બોરી કબજે કરવામાં આવી હતી। નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટ વેચાણ કરવામાં આવતું હતું। સિમેન્ટ વેચાણ કરનાર 2 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે 1,43,000ની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો કબજે કર્યો હતો। આશંકા છે કે આરોપીઓ પાસે અલ્ટ્રાટેક કંપનીની ડીલરશીપ કે સિમેન્ટ વેચાણ માટેના દસ્તાવેજી પુરાવાઓ ન હતા। તેમ છતાં કંપનીના લોગોનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળ પરથી અલ્ટ્રાટ્રેકની લોગોવાળી બેગોમાં પેક કરાયેલા 410 બેગ સિમેન્ટ જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂપિયા 1,43,500 છે। આ કેસમાં આઈપીસીની કલમ 318(4), 345(3), 349, 350(1), કોપીરાઇટ એક્ટ 1997, કલમ 63, ટ્રેડમાર્ક એક્ટ 1999, કલમ 103 અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદી નીતિન નારાયણ ઠાકરે ભોપાલ મધ્યપ્રદેશના રહેવાસી છે, જેઓએ આ ઠગાઈ અંગે પોલીસને જાણ કરી હતી। આ પ્રકરણમાં રાજેશ ચતુર પટેલની ધરપકડ કરવામાં આવી છે, જે સાંઈ આશીષ સોસાયટી અલથાણ ખાતે રહે છે, જ્યારે વોન્ટેડ આરોપીમાં લંબુ નામનો શખ્સ છે, જેનો રહેવાસ તથા મોબાઈલ નંબર હાલ પોલીસને પ્રાપ્ત થયો છે। કટોદરા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। વોન્ટેડ આરોપીને ઝડપવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સાથે અલ્ટ્રાટેક કંપનીના પ્રતિનિધિઓ અને ગ્રાહકોને આ ધોખાધડીથી